તો ગુડ મોર્નિંગ મિત્રો, આપણે સ્ટ્રોબેરી વેણવાનું ચાલુ છે બરાબર. અને 3-4 ફોકા ભરી નાખ્યા છે બરાબર. અને કોઈએ ખેતી કરેલી હોય અથવા ના કરેલી હોય તો આપણે એને બધી માહિતી આપશું. અને જો છેલ્લે સુધી વિડીયો જોજો તો મને માહિતી આપશું કે કેટલી સાઈઝો હોય આની, અને કેટલી આના વકલ અલગ અલગ કાઢવાના હોય બરાબર. અને મિત્રો, ખેતી કરવી એ અઘરી નથી, પણ ખર્ચો કરવો ને એ અઘરો છે. કારણ કે આ તો જુગાર જેવું કહેવાય બરાબર. થઈ જાય તો બેડો પાર, ન કે પછી ઈ વાળું છે બરાબર. તો મિત્રો, વિડીયો તમે છેલ્લે સુધી જોજો તો તમને છેલ્લે અમે માહિતી બધી આપશું બરાબર સ્ટ્રોબેરીની. તો મિત્રો, સ્ટ્રોબેરી વેણી લીધી છે અને આટલા ભરણા છે ખોખા. તો તમને અમે જે સાઈઝ કહ્યા હતા, તો ઉરો કર કેમેરો ઉરો કર. તો જો આ અલગ અલગ વકલ આવે છે. આ ઝેણી સાઈઝ, આ મોટી સાઈઝ, અને એ આ મીડિયમ. તો આ બધી અલગ અલગ કાઢવામાં આવે છે, કારણ કે એનો બધો અલગ અલગ ભાવ આવતો હોય છે. તો બીજું તો શું છે કે બાકીની તમને સ્ટ્રોબેરીની ફૂલ માહિતી, કઈ રીતે ખર્ચો કરવો, કઈ રીતે એનું છોડવા કેટલામાં પડે છે, એનું કોઈ ખાતર નાખવું, પછી કેવી મહેનત હોય છે એની, કઈ દવા નાખવી બરાબર, કેટલો ખર્ચો થાય છે, પહેલો ખર્ચો કેટલો થાય છે, એક છોડવો કેટલામાં આવે છે બરાબર. અને 2 વીઘામાંથી તમે કેટલું પાક તમે લઈ શકો છો, અને એ પણ તમને હું માહિતી વિડીયો છેલ્લે સુધી તમે જોજો. વિડીયોમાં તમને છેલ્લે માહિતી બધી આપવાની છે. આપણે કેટલો ખર્ચો થાય છે, કઈ રીતે એની ખેતી હોય બરાબર. ખેતી કરવી એ અઘરી નહીં, પણ ખર્ચો કરવો એ મહત્ત્વનું છે. તો વાંધો નહીં, વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહો. ખાતર નાખવાનું ચાલુ છે. તો મિત્રો, આપણે ત્યાં ગાડ્યો છે પંપ ખભે, અને દવા છાંટવાની છે બરાબર સ્ટ્રોબેરીમાં. અને આ લખલ છે ફંગસની દવા છાંટવાની છે બરાબર. એટલે કે સ્ટ્રોબેરીમાં ફંગસ આવી હોય તો દવા છાંટવાની આવે, કારણ કે ઘણી ભાતેલી છે, પણ આ તો ફંગસ આવી એટલે ફંગસની દવા છાંટવાની છે બરાબર. જોઈ લો. ચલો ફટાફટ પેલું દવા છાંટી નાખી. તો મિત્રો, સ્ટ્રોબેરીના છોડવા ગણી ગયા છે બરાબર. હવે આપણે એનો હિસાબ કરવાનો છે કે કેટલા છોડવા બચ્યા છે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? સવારમાં ડેટ બનાવવા, અને ડેટ તો મતલબમાં ઘણા નથી રહ્યા. અમારા તારસીબા પણ ચા પીવી રહ્યા છે. એ મિત્રો, ચા પાણી કરવા હોય તો હાલો, અમારે મહેશભાઈ ચા પાણી કરાવવા લઈને આવી ગયા છે અમારા માટે. અને અમે આ બેડ ચડાવવાનું ચાલુ છે, પણ 10 વાગે અમારું પૂરું થઈ જશે, અને પછી આગળ ખાતર નાખવાનું છે. અને શું કરવાનું છે તમને બતાવશું. હા, તો ચલો મિત્રો, અમે ચા પાણી કરી લઈએ અને આગળ તમને બતાવીએ કે અમે શું કામ કરવાના છીએ.